Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Standard 9, Subject English. Students, today we learn Read 8. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડરના અંદર રીડ 8 જોઈશું. તમારા રીડ 8નું નામ છે ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ટ્રાન્સલેશન. વેસ્ટ એટલે કે વેરપશો, ટાઈમ એટલે કે સમયને બગાડ કરશો નહીં. શેમાં? ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કરવામાં સમયને બગાડશો નહીં, વેરપશો નહીં. બરાબર. જુઓ, આ જે તમારો પાઠ છે તે એક એલિયન વિશે છે. ચાલો આપણે પાઠને સમજીએ. તેજસ received an attractive box on 1st February 2009. તેજસને 1 ફેબ્રુઆરી 2009ના રોજ એક આકર્ષક બોક્સ મળ્યું. He put his signature on a paper. એણે એક કાગળ ઉપર તેની સહી કરી. The postman gave the box to તેજસ. ટપાલીએ તેજસને તે બોક્સ આપ્યું. He took the box in his room and placed it on the table. તે બોક્સ તેના રૂમમાં લઈ ગયો અને તેને ટેબલ ઉપર મૂક્યું. જુઓ, આ જે પાઠ છે તો તેની અંદર એક ગિફ્ટ મળે છે તેને પોસ્ટમેન દ્વારા. એટલે કે પોસ્ટમેન આપણે કુરિયર મોકલીએ, આપણા ઉપર કોઈએ મોકલ્યું હોય કંઈ ગિફ્ટ કુરિયર દ્વારા, તો તે આપણને સાઇન કરાવીને આપણે બોક્સ છોડાવીએ ને, તો તેવી જ રીતના અહીંયા તેજસને પણ શું મળે છે? 1 ફેબ્રુઆરી 2009ના તે સિગ્નેચર કરી, પેપર પર સિગ્નેચર કરીને પોસ્ટમેન પાસેથી પોતાનું બોક્સ છોડાવે છે. તે બોક્સને તેના રૂમમાં લઈ જાય છે અને ટેબલ પર મૂકે છે. હવે અહીંયા તેજસ અને તનુજા વચ્ચે કન્વર્ઝેશન સ્ટાર્ટ થશે, એટલે કે સંવાદ, એકબીજા સાથે વાતચીત ચાલુ થશે. ચાલો જોઈએ. તેજસ સેડ, ટીના, કમ હિયર, સી ધીસ બોક્સ. ધ પોસ્ટમેન ગીવ ઇટ ટુ મી. ઇટ ઇઝ ઓન માય નેમ. તેજસે કહ્યું, ટીના અહીં આવ. સી ધીસ બોક્સ. આ બોક્સને જો. ધ પોસ્ટમેન ગીવ ઇટ ટુ મી. પોસ્ટમેને એટલે કે ટપાલીએ મને આપ્યું છે. ઇટ ઇઝ ઓન માય નેમ. તે મારા નામે છે. તનુજા, તેજસ યંગર સિસ્ટર કમ્સ. તનુજા કોણ છે? તેજસની બહેન છે, જે આવે છે. તેજસે તેને બૂમ પાડીને, તેથી તનુજા ત્યાં આવે છે. તનુજા સેડ, આહા, ઇટ ઇઝ વેરી અટ્રેક્ટિવ બોક્સ. ઇટ ઇઝ ફ્રોમ યોર ફ્રેન્ડ. તનુજા શું કહે છે? આ ખૂબ આકર્ષક બોક્સ છે. શું તે તમારા મિત્ર તરફથી મળ્યું છે? તેજસ, લેટ્સ ફાઇન્ડ આઉટ. ધે રીડ ધી એડ્રેસ. ઓહો, ઇટ ઇઝ ફ્રોમ શ્યામ કાકા. તનુજા એવું પૂછે છે કે તારા મિત્ર તરફથી મળ્યું છે? તો તેજસ શું જવાબ આપે છે? લેટ્સ ફાઇન્ડ આઉટ. ચાલ આપણે તે શોધી નાખીએ કે કોણે મોકલ્યું છે. ધે રીડ ધી એડ્રેસ. તેઓ સરનામું વાંચે છે. ઓહો, ઇટ ઇઝ ફ્રોમ શ્યામ કાકા. ઓહો, આ તો શ્યામ કાકા તરફથી છે. તનુજા સેઝ, ધેર મસ્ટ બી સમથિંગ વન્ડરફુલ ઇન ઇટ. લેટ્સ ઓપન ઇટ. શ્યામ કાકા તરફથી છે એટલે તનુજા શું કહે છે? એમાં કંઈક અદ્ભુત હોવું જોઈએ. ચાલો આપણે તેને ખોલીએ. તેજસ ટેક્સ આઉટ અ નાઇફ ફ્રોમ ધી ડ્રોવર. તેજસ ટેબલના ખાનામાંથી છડી કાઢે છે. નાઇફ એટલે કે છડી કાઢે છે. એન્ડ કેરફુલી ઓપન્સ ધી બોક્સ. અને કાળજીથી બોક્સ ખોલે છે. ધેર ઇઝ અ સ્મોલ મશીન ઇન ધી બોક્સ. બોક્સમાં એક નાનું મશીન છે. હી ટેક્સ ધી મશીન આઉટ. તે મશીનને બહાર કાઢે છે. જો તે બોક્સમાંથી શું નીકળે છે? નાનકડું મશીન. તે લોકો મશીનને બહાર કાઢે છે. તેજસ, લુક, ઇટ ઇઝ અ મશીન. તેજસે કહ્યું, જો, આ કોઈ મશીન છે. વોટ ડુ યુ થિંક ધ મશીન ઇઝ અબાઉટ. તમારા મતે આ મશીન શાનું હશે? એમ વિચારો
કે આ નાનકડું મશીન શેનું હશે? તનુજા સેડ, ઇઝ ઇટ અ સ્મોલ કોમ્પ્યુટર? શું આ નાનું કોમ્પ્યુટર છે? ઇટ હેઝ અ સ્ક્રીન. તેને સ્ક્રીન પણ છે, એટલે કે જે મશીન છે તેને સ્ક્રીન પણ છે, પડદો પણ છે. બટ ઇઝ હેઝ ઓનલી વન સ્વિચ. એન્ડ લુક, ધેર ઇઝ અ સ્મોલ ગ્રીન બલ્બ અબોવ ધી સ્ક્રીન. શું કહે છે પાછી? પણ એને માત્ર એક જ સ્વિચ છે. એન્ડ લુક, અને જો, ધેર ઇઝ અ સ્મોલ ગ્રીન બલ્બ અબોવ ધી સ્ક્રીન. અને જો, એ સ્ક્રીન ઉપર નાનો લીલા રંગનો બલ્બ પણ છે. ધેર ઇઝ અ હોલ નિયર ધી બલ્બ. અને બલ્બની પાસે હોલ એટલે કે કાણું, છિદ્ર, એટલે કે બલ્બની પાસે એક છિદ્ર પણ છે, એક કાણું પણ છે. એન્ડ ધ લેટર્સ MIC ધેર ઇન રેડ કલર. અને ત્યાં લાલ રંગમાં MIC છે. શું છે? લેટર એમ. ધેર ઇઝ અ બ્લેક હેન્ડલ ઓલ્સો અ કેરી ધ મશીન. અને મશીનને ઉચકવા માટે કાળું હેન્ડલ પણ છે. તેજસ સેડ, બટ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધીઝ. તેજસ કહે છે, પણ આ શું છે એ હું જાણતો નથી. તનુજા સેડ, ભાઈ, જસ્ટ સી, ઇઝ ધેર સમથિંગ લાઇક અ લેટર ઇન ધ બોક્સ. શું કહે છે એના ભાઈને? ભાઈ, જરા જો, બોક્સમાં પત્ર જેવું કંઈ છે. તેજસ સેડ, ઓહ યસ, હિયર ઇટ ઇઝ. રીડ્સ ધી લેટર અલાઉડ. તેજસ શું કહે છે? હા, આ રહ્યો પત્ર. અને તે પત્રને મોટેથી વાંચે છે. ડિયર તેજ, પ્રિય તેજ, હાઉ આર યુ? તું કેમ છે? યુ આર અ યંગ મેન નાવ. હવે તું યુવાન થઈ ગયો છે. યુ આર અ હાઈસ્કૂલ સ્ટુડન્ટ. તું હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. ટુડે ઇઝ અ સ્પેશિયલ ડે ફોર યુ. આજનો દિવસ તારા માટે ખાસ છે. આજે એની બર્થડે છે, તેથી શું કહે છે? આજનો દિવસ તારા માટે ખાસ છે. જુઓ, અહીંયા બીજી જ કોઈ લેંગ્વેજમાં લખ્યું છે. ઇલેપ્રિટ તેજસ સુ કોપ્લિસ્ટિકાડ્યુ સોએસ્ત પ્રિટિસ એન ટેરી વેરનાટ કોપ્લિસ્ટિકાડુ. આ તમને લાગે છે કે આ ઇંગ્લિશની અંદર છે લખ્યું? નથી લખ્યું ને ઇંગ્લિશમાં. જુઓ, એને આપણે નીચે સમજણ આપેલી છે કે એ શું લખ્યું છે તે જુઓ. તનુજા સેડ, ભાઈ લિસન, ધ મશીન ઇઝ મેકિંગ સમ સાઉન્ડ. ભાઈ સાંભળ, આ પત્ર વાંચી રહ્યો છે ને તેજસ, તો આ જે લખ્યું છે તે એને સમજાતું નથી અને એ વાંચે છે ત્યારે અહીંયા શું થાય છે? તનુજા સેડ, ભાઈ લિસન, એમ ભાઈ સાંભળ, મશીન ઇઝ મેકિંગ સમ સાઉન્ડ. મશીનમાં કંઈક અવાજ આવે છે. કેવો અવાજ આવે છે? બીપ 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 બીપ. એન્ડ ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. અને લીલી લાઇટ ચાલુ થાય છે. વોટ શેલ વી ડુ નાવ? હવે આપણે શું કરીશું? રીડ ધી લેટર ફર્ધર. આ પત્રને તું આગળ વાંચ. તેજસ સેડ, રીડ્સ. તેજસ આગળ પત્રને વાંચે છે. નાવ ધી લાઇટ ઇઝ ઓન એન્ડ યુ હિયર બીપ બીપ સાઉન્ડ. તેજસ પત્ર વાંચતો છે તો પત્રમાં શું છે? હવે લાઇટ ચાલુ છે અને તમે બીપ બીપ અવાજ સાંભળી રહ્યા છો. બરાબર ને? તે લોકોએ સાંભળ્યું ને? આ પત્ર વાંચતો છે. ધ મશીન ઇઝ રેડી. મશીન તૈયાર છે. નાવ પુશ ધી સ્વિચ એન્ડ રીડ ઓન ધી સ્ક્રીન. અને તે જે પુશ એટલે કે દબાવવું. હવે તમે સ્વિચ દબાવો અને સ્ક્રીન ઉપર વાંચો. ટીના પુશિસ ધી સ્વિચ, ધ લાઇટ એન્ડ સાઉન્ડ ગો ઓફ. ટીનાએ સ્વિચ દબાવે છે અને પ્રકાશ તેમજ અવાજ ચાલ્યા જાય છે. એન્ડ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ અપિયર્સ ઓન ધી સ્ક્રીન. પેલું જે આપણે આ ઉપર આ જે સેન્ટેન્સ જોયું ને, ઇલેપ્રિટ તેજસ્સુ, તે સેન્ટેન્સ જુઓ અહીંયા હવે ઇંગ્લિશમાં આવે છે. પેલા મશીનના અંદર સ્ક્રીન પર દેખાય છે. ટીના પુશિસ ધી સ્વિચ એટલે કે ટીના સ્વિચ દબાવે છે. એન્ડ સાઉન્ડ ગો ઓફ એન્ડ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ અપિયર્સ ઓન ધી સ્ક્રીન.
એટલે કે પ્રકાશ તેમજ અવાજ ચાલ્યા જાય છે અને અંગ્રેજી વાક્ય સ્ક્રીન પર દેખાડે છે. સી રીડ્સ ધી સેન્ટેન્સ લાઉડલી. તે મોટેથી વાક્ય વાંચે છે. તનુજા સેડ, I wish Tejas a very happy birthday. Best wishes on your 13th birthday. 13th birthday. જુઓ શું કહે છે, આ જે લેટર લખ્યું છે તેમાં શું છે, તેજસને આઈ વિશ તેજસ અ વેરી હેપી બર્થડે. હું તેજસના ખૂબ આનંદદાયક વર્ષગાંઠની કામના કરું છું. બેસ્ટ વિશિસ ઓન યોર 13th બર્થડે, એટલે કે તારી 13મી વર્ષગાંઠની શુભેચ્છા. બરાબર. તેજસ સેડ, થેન્ક યુ કાકા, હી રીડ્સ ધી લેટર. અને આ એના કાકાનો જે એ લેટર વાંચતો હતો તેમાં એ શું બોલે છે હવે, થેન્ક યુ કાકા. એના કાકાએ એને બર્થડે વિશ કરીને તેથી. બરાબર. એટલે કે પેલું જે બીજી લેંગ્વેજમાં લખ્યું હતું તેનું અહીંયા મશીનમાં શું થયું, ટ્રાન્સલેશન થયું, એટલે કે તેનો ભાષાંતર થયું. બરાબર. અને એ આજુ આગળ લેટર વાંચે છે. હી રીડ્સ ધી લેટર. તે પત્ર વાંચે છે. ડીડ યુ લાઇક ધીસ મશીન? આ મશીન તમને ગમ્યું? યહ તુમ્હે બહુત કામ આએગા. એટલે કે આ તમને ખૂબ જ ઉપયોગી છે. ટીના સેડ, ઓ અગેન ધેર ઇઝ બીપ બીપ બીપ. અહીંયા કઈ ભાષામાં લખ્યું છે, હિન્દીમાં. એન્ડ ધ લાઇટ ઇઝ ઓન. એટલે કે પેલા મશીનમાં ફરીથી શું થાય છે, લાઇટ ઓન થાય છે અને બીપ 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 અવાજ ચાલુ થાય છે. તેજસ પુશ ધી સ્વિચ. તનુજા ડઝ સો. બોથ ઓફ ધેમ રીડ અ સેન્ટેન્સ ઓન ધી સ્ક્રીન. તેજસ શું કરે છે, તેજસ પુશ ધી સ્વિચ, એટલે કે તેજસ સ્વિચ દબાવે છે. તનુજા ડઝ સો. તનુજા એમ કરે છે. બોથ ઓફ ધેમ રીડ અ સેન્ટેન્સ ઓન ધી સ્ક્રીન. બંને સ્ક્રીન ઉપર તે વાક્ય વાંચે છે. કયું? તેજસ એન્ડ તનુજા, ઇટ વિલ બી વેરી યુઝફુલ ફોર યુ. શું વાંચે છે, અહીંયા લખ્યું હતું ને આ તમને બહુ ઉપયોગી, યહ તુમ્હે બહુત કામ આએગા. તે સેન્ટેન્સ ઇંગ્લિશમાં વાંચે છે. ઇટ વિલ બી વેરી યુઝફુલ ફોર યુ. આ તમને બહુ ઉપયોગી છે. તેજસ સેડ, તનુજા નાવ આઈ અન્ડરસ્ટેન્ડ. તનુજા હવે મને સમજાયું. ધીસ ઇઝ અ ટ્રાન્સલેશન મશીન. આ શું છે, ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કરવાનું મશીન, અનુવાદ કરવાનું મશીન છે. રીડ્સ ફ્રોમ ધી લેટર. યસ તેજસ. હવે એ પાછો પત્ર વાંચતો જતો છે ને, એટલે પત્રમાંથી વાંચે છે. યસ તેજસ. હા તેજસ. ઇટ ઇઝ અ ટ્રાન્સલેશન મશીન. શું છે, આ અનુવાદ કરવાનું મશીન છે. માય ટીમ ઓફ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ધીસ મશીન. ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરવી, એટલે કે મારા વિજ્ઞાનીઓની ટીમે આ મશીનનો આવિષ્કાર કર્યો છે. ઇટ કેન ટ્રાન્સલેટ એની લેંગ્વેજ ઇન્ટુ ઇંગ્લિશ. તે જે મશીન છે તે કોઈ પણ ભાષાને અંગ્રેજીમાં અનુવાદ કરી શકે છે. નાવ ડોન્ટ વેસ્ટ ટાઈમ ફોર લર્નિંગ ટ્રાન્સલેશન. હવે અનુવાદ શીખવામાં સમય વેડફશો નહીં. તનુજા સિવાય બીજા કોઈને આ યંત્ર વિશે વાત ના કરીશ. આવજે શ્યામ કાકા. શું લખ્યું હતું, આ જે તમને યંત્ર આપ્યું છે મશીન, તેના વિશે તનુજા વગર બીજા કોઈને વાત ના કરીશ. આવજે. આવું કહીને શ્યામ કાકાનો પત્ર પૂરો થાય છે. ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. ધ બીપ 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 સાઉન્ડ ઇઝ ધેર. તનુજા પુશિસ ધ સ્વિચ એન્ડ રીડ્સ ઓન ધી સ્ક્રીન. પેલું ગુજરાતીમાં લખ્યું છે ને, એટલે હવે કઈ રીતે આવશે? તનુજા સેડ, ડોન્ટ ટેલ એનીવન અબાઉટ ધીસ મશીન એક્સેપ્ટ તનુજા. ગુડ બાય. એટલે કે તનુજા સિવાય કોઈને આ મશીન વિશે જણાવીશ નહીં. આવજે. આવું જે ગુજરાતીમાં લખ્યું હતું તેનું તરત જ મશીનના ઉપર ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ ગયું. તેજસ એન્ડ તનુજા સેડ, ગુડ બાય અંકલ. આવજો કાકા. તનુજા સેડ, ધીસ ઇઝ વન્ડરફુલ મશીન. તનુજા શું કહે છે, આ અદ્ભુત યંત્ર છે, અદ્ભુત મશીન છે. લેટ્સ ટ્રાય સમ સેન્ટેન્સીસ. ચાલ આપણે બીજા વાક્યોને પ્રયત્ન કરીએ. તેજસ સેડ, ટીના બુદ્ધુ છે. ગુજરાતીમાં બોલે છે, ટીના બુદ્ધુ છે. ધેર ઇઝ બીપ બીપ સાઉન્ડ. ધ લાઇટ ઇઝ ઓન.
હી પુસીસ ધ સ્વિચ એન્ડ રીડ્સ વેરી લાઉડલી. જો ત્યાં મશીનમાં અવાજ આવે છે બીપ 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 અને લાઇટ ચાલુ થાય છે અને તે સ્વિચ દબાવે છે અને બહુ મોટેથી વાંચે છે. ટીના ઇઝ સ્ટુપિડ એટલે કે ટીના બુદ્ધુ છે. બરાબર. જો તનુજા સેડ આઈ વિલ હાઇડ ધી મશીન. એને બુદ્ધુ કે એટલે તનુજા શું કહે છે? હું આ મશીનને સંતાડી દઈશ. સી ટેક્સ ધી મશીન એન્ડ રન્સ આઉટ ઓફ ધી રૂમ. તે મશીન લઈ લે છે અને ઓરડાની બહાર દોડી જાય છે. હવે આગળ જુઓ. તેજસ એન્ડ તનુજા આર સ્લીપિંગ. તેજસ અને તનુજા સૂતા હતા, ઊંઘી જાય છે. ઇટ ઇઝ મિડનાઇટ. મિડનાઇટ એટલે કે મધ્યરાત્રિ. મધ્યરાત્રિ છે. સડનલી ધેર ઇઝ અ બીપ બીપ સાઉન્ડ. અચાનકથી ત્યાં મશીનમાં બીપ બીપ અવાજ આવે છે. ધે વેક અપ એન્ડ સિટ ઇન ધ બેડ. તેઓ જાગી જાય છે અને પથારીમાં બેઠા થઈ જાય છે. સમવન ઇઝ લુકિંગ થ્રુ ધી વિન્ડો. કોઈક વળી બારીમાંથી જુએ છે. હી સ્પીક્સ. તે બોલે છે. શું બોલે છે? ઇલા ઇમા ટોપ્સા ઇલે ઇમા સુ ચેન્ટ્રા ઇલા ઇમા ત્રાઇવ મુરિકેલો. આ વાક્ય બોલે છે. ટીના રન્સ એન્ડ બ્રિંગ ધી મશીન એટલે કે બારીમાંથી તે લોકોને કોઈ દેખાય છે અને તે આ વાક્ય ઉપર જે લખ્યું છે ને ઇલે ઇમા ટોપ્સા તે બોલે છે. એટલે ટીના શું કરે છે? ટીના રન્સ એન્ડ બ્રિંગ ધી મશીન. ટીના દોડે છે અને મશીન લઈ આવે છે. ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. લીલી લાઇટ ઓન થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. સી સ્વિચ ઇટ ઓન. ધે રીડ ઓન ધી સ્ક્રીન. તેણે સ્વિચ ચાલુ કરે છે અને તેઓ સ્ક્રીન ઉપર વાંચે છે. જુઓ, ઉપર જે વાક્ય લખ્યું હતું તે નીચે હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ ગયું. આઈ એમ ટોપ્સા. આઈ એમ વેરી હંગ્રી નાવ. આઈ એમ ફ્રોમ માર્સ. જુઓ શું કહે છે? હું ટોપ્સા છું. અત્યારે હું બહુ ભૂખ્યો છું. હું માર્સ એટલે કે મંગળ ગ્રહ પરથી આવું છું. મેં તમને કીધેલું ને કે એલિયન વિશે છે. બરાબર. એટલે કે આ એક ટ્રાન્સલેશન મશીન વિશે છે અને તેની અંદર એલિયન આવે છે. બરાબર. તો આ એલિયન વિશે છે. તમે આપણે પિક્ચર જોયેલું હતું ને કોઈ મિલ ગયા, રિત્વિક રોશનનું. બરાબર. તો તેની અંદર પર રિત્વિકને એક એલિયન મળે છે ને, તો તેવી જ રીતના આ પણ એક એલિયન છે. તો તે શું કહે છે? આઈ એમ ટોપ્સા. હું ટોપ્સા છું. અત્યારે હું બહુ ભૂખ્યો છું. મંગળ ગ્રહ પરથી આવું છું. જુઓ, આપણે અહીંયા શરૂઆતની અંદર જ પાઠના શરૂઆતમાં જોયું હતું કે સ્ક્રીન પર તેઓ વાંચે છે આઈ એમ ટોપ્સા. આઈ એમ વેરી હંગ્રી નાવ. આઈ એમ ફ્રોમ માર્સ. જુઓ, આ જે છે તે કોણ છે? એલિયન છે અને આ બંને ભાઈ બહેન છે. બરાબર. તેઓ પેલું જે મશીન છે તેના સ્ક્રીન પર આ વસ્તુ વાંચે છે. બરાબર. તેજસ એન્ડ ટીના કુડ નોટ બિલીવ ધેર આઈસ. તેજસ અને ટીનાને જોયેલું પોતાની આંખો ઉપરથી જે જોયું તેના ઉપર યકીન આવતું નથી. ધે સ્ટુડ લાઇક સ્ટેચ્યુઝ ફોર સમ ટાઈમ. તે લોકો થોડાક સમય સુધી જાણે સ્ટેચ્યુ એટલે કે પૂતળાની જેમ, પૂતળું હોય ને તેવી રીતના મૂર્તિ જેવા પૂતળાની જેમ ઊભા રહ્યા. અગેન ધે હિયર્ડ સમ સાઉન્ડ્સ. ફરીથી તેમણે કશો અવાજ સાંભળ્યો. હવે શું બોલે છે? જુઓ. ઇલેઈમાં સુ ચેન્ટ્રા રિક્વાજમે સુમે ફૂડવા. ધ મશીન ફ્લસીસ. મશીન પાછું ફ્લસીસ એ મતલબ કે લાઇટ ચાલુ થાય છે. તો શું કહે છે? આ જે ઉપર સેન્ટેન્સ છે ને ઇલેઈમાં સો તેનું ટ્રાન્સલેટ થઈ ગયું. શું? આઈ એમ વેરી વેરી હંગ્રી. પ્લીઝ ગીવ મી સમ ફૂડ. શું કહે છે? મને ખૂબ જ હું બહુ ભૂખ્યો છું. કૃપા કરીને મને કંઈક ખાવાનું આપો. વેન તેજસ ઇઝ રીડિંગ ધીઝ વર્ડ્સ ટીના ઇઝ ઓલરેડી ઇન ધ કિચન. જ્યારે તેજસે આ શબ્દો વાંચી રહ્યો છે ત્યારે ટીના રસોડામાં પહોંચી ગઈ છે. સી પુલ્સ આઉટ ધી વેજીટેબલ ટ્રે ફ્રોમ ધી ફ્રીજ એન્ડ પુટ્સ ઇટ નિયર ટોપ્સા. તે શાકભાજી ફ્રીજમાંથી શાકભાજીની ટ્રે ખેંચી લે છે અને ટોપ્સા પાસે મૂકે છે. ઇટ થ્રોઝ અવે ધ વેજીટેબલ્સ એન્ડ સ્ટાર્ટ્સ ઇટિંગ ધી ટ્રે. તે શાકભાજીને શું કરે છે? ફેંકી દે છે અને જે પેલી ટ્રે હતી ને ફ્રીજમાંથી કાઢી લાવેલી
ત્રે આળોગવાનું શરૂ કરી દે છે. તનુજા સેડ, હાય ટોપસા, ડુ યુ લાઇક ધી ટેસ્ટ ઓફ ધ ટ્રે? તનુજા શું કહે છે? અરે ટોપસા, શું તને આ ટ્રેનો સ્વાદ ગમે છે? ટોપસા સેડ, ઇલ્સ વંડા ફૂડવા ટીન રેવે એલ્સ મિત્રા. શું કહે છે? એ પેલા એની ભાષામાં બોલે છે, એટલે અહીંયા મશીન, ધ મશીન શોઝ, મશીન બતાવે છે. શું બતાવે છે? ધ ફૂડ ઇઝ ટેસ્ટી, યુ આર માય ફ્રેન્ડ્સ. મશીન શું પૂછું, મશીનની અંદર શું બતાવે છે? પેલી જે ટોપસા બોલે છે તે, કે ફૂડ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ છે, તમે મારા મિત્રો છો. યુ આર માય ફ્રેન્ડ્સ, તમે મારા મિત્રો છો. તનુજા સેડ, ઓહ નો, અ પ્લાસ્ટિક ઇટર કેન નોટ બી માય ફ્રેન્ડ. તનુજા શું કહે છે? અરે ના, પ્લાસ્ટિક ખાનાર મારા મિત્ર ન હોઈ શકે. તેજસ સેડ, ઇટ ઇઝ ગુડ, નાવ વી હેવ અ ફ્રેન્ડ who will help us in removing plastic from our environment. જુઓ તેજસ શું કહે છે? આ સારું છે, હવે આપણી પાસે એક એવો મિત્ર છે, who will help us, જે આપણને મદદ કરશે. શેમાં? ઇન રિમૂવિંગ પ્લાસ્ટિક ફ્રોમ અવર એન્વાયરમેન્ટ, જે પર્યાવરણમાંથી પ્લાસ્ટિકને દૂર કરવામાં આપણને મદદ કરશે. કારણ કે આ જે ટોપસા છે તે ક્યાંથી આવી છે? મંગળ ગ્રહ પરથી આવી છે, અને તે આપણી જેમ શાકભાજી ને ફ્રૂટ્સ એવું ખાતી નથી. તે શું ખાય છે? પ્લાસ્ટિક ખાય છે. જો આવો મિત્ર આપણને મળી જાય તો શું થાય? પર્યાવરણમાંથી પ્લાસ્ટિક દૂર થઈ જાય, કારણ કે એ બધું પ્લાસ્ટિક ખાઈ જાય તો શું થાય? સારું થઈ જાય ને. એન્વાયરમેન્ટની અંદર પર્યાવરણમાં પ્લાસ્ટિકને દૂર કરવામાં મદદ કરે, એટલે કે થોડુંક પોલ્યુશન ઓછું થઈ જાય. બરાબર? તો આવું તેજસ કહે છે. અને અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.